હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છું. તો હું નહીં રેડી થઈ ગઈ છું. આજે બનાવવાનું છે આખી ડુંગળીનું શાક. જો તો આખી ડુંગળી મેં સરસ સુધારી લીધી છે. ઝીણી ઝીણી લસણ બી ફોલી લીધું છે. તો હવે બનાવવાની ટ્રાય કરીએ આખી ડુંગળીનું શાક. તો આજે આખી ડુંગળીનું શાક જ બનવાનું છે. તો મેં સમારી કમ્પ્લીટ કરી દીધું છે આજે. તો આર્યન રોજે કહેશે મમ્મી આખી ડુંગળીનું શાક નથી બનાવતી. તો આજે હું આખી ડુંગળીનું શાક બનાવી દેવાની છું ફટાફટ. આજે આખી ડુંગળી કાજુનું શાક બનાવવાનું છે. તો શું શું મને સામગ્રી લીધી છે તો તમને કહી દઉં. કાજુ છે, સિંગદાણા છે, અને ગરમ મસાલો છે, અને તલ છે, અને મોળા ગાંઠિયા છે. તો આ બધું, આ લસણ ને આદું ને મીઠો લીમડો. તો આને ક્રશ કરવાનું છે હવે. તો ગરમ મસાલામાં શું શું તજ લીધા છે, લવિંગ અને મરી, 3 વસ્તુ લીધી છે. અને આ ક્રશ કરવાની તલ છે, ગાંઠિયા બી ક્રશ કરવાના છે, અને સિંગદાણા ક્રશ કરવાના છે, અને કાજુ તો શેકવાના છે. તો ફટાફટ તૈયાર કરી દો આજે મારી રેસીપી. તમે જુઓ તો મોઢામાં પાણી આવી જશે. સામગ્રી મને ક્રશ કરી લીધી છે. તો 3 ટામેટાં લીધા છે, અને ગાંઠિયા બી ક્રશ કર્યા, તલ બી ક્રશ કર્યા, અને સિંગદાણા બી ક્રશ કરી લીધા, આદુ, લસણ અને ગરમ મસાલો, લવિંગ, તજ અને મરી. તો મિક્સમાં ક્રશ કરી લીધું છે. તો હવે સૌ પ્રથમ પહેલાં ડુંગળી તળવાની છે. તો તેલ ગરમ થવા મૂકી દીધું છે. તેલ ગરમ થાય ડુંગળી આ રીતે કાપવાની, કે આ ક્રશ ન પડવું જોઈએ, કે મને તો પછી આને બધી છાલ ઉચકી જાય, અલગ થઈ જાય. તો આ રીતે બધી સુધારવાની. તો તેલ મૂકી દીધું છે, ગરમ થાય એટલે બધી તળી લેવાની છે ડુંગળી. તેલ ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ પહેલાં કાજુ તળી લઈએ. કાજુ તળાઈ જાય એટલે પછી ડુંગળી. તો કાજુ સરસ ક્રિસ્પી થઈ ગયા છે, તળાઈ ગયા છે. તો હવે બધા કાઢી લેવાના. ગેસ ધીમો કરી દો. પપ્પાના છે. કાજુ સરસ તળાઈ ગયા. તો હવે ડુંગળી તળવાની છે. અને તેલ ઉઠશે ધીમે ધીમે બધી. ડુંગળી બધી તળી લઈએ. તો સરસ તળી લઈએ ડુંગળીને હવે. તો ડુંગળી સરસ તળાઈ ગઈ છે. હવે તો બધી ડુંગળી કાઢી લઈએ. ડુંગળી સરસ શેકાઈ ગઈ છે. તો હવે છે ને આદુ, લસણ અને ગરમ મસાલો એની પેસ્ટ બનાવી છે. તો સરસ શેકી લઈએ. સરસ શેકાઈ ગયું છે. તો હવે છે ને તલ, જો તલ સરસ શેકાઈ ગયા છે. તલનો પાવડર. તો હવે છે ને ટામેટાં 3 ક્રશ કર્યા છે મેં.
તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી રહેવા દઈએ. તો હવે ઢાંકી દઈએ. તો મસાલો મિક્સ કરવા માટે મેં લીધું છે દહીં. તો લાલ મરચું 1.5 ચમચ, ધણા જીરું પાવડર 1.5 ચમચ અને હળદર સ્વાદ અનુસાર અને મીઠું. તો સરસ હવે મિક્સ કરી દેવાનું. તો હવે જોઈ લઈએ તો ટામેટામાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે. ટામેટા સરસ શેકાઈ ગયા છે. તો તેલ સરસ છૂટી પડી ગયું છે ટામેટામાંથી, મસાલામાંથી. તો હવે છે ને મસાલો દહીંમાં મિક્સ કર્યો છે એ સતત ફેરવતા રહેવાનું, ફાટી ના જવું જોઈએ. તો બધો મસાલો મિક્સ સરસ થઈ ગયો છે. થોડી વાર સુધી રહેવા દઈએ નાખીને. સરસ તેલ છૂટું પડી ગયું છે. તો હવે છે ને સિંગદાણા હવે જે ગાંઠિયાની મેં ક્રશ કર્યા હતા ને એ હવે તો હવે છે ને બધું આ મર મસાલો રહી ગયો તો એ પાણી, તો મેં ગરમ પાણી ઉપયોગ કર્યું છે. થોડું બીજું પાણી એડ કરીએ. એક નાનો ગ્લાસ મેં પાણી એડ કર્યું છે. તો થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી રહેવા દઈએ, ઢાંકીને પછી ડુંગળી એડ કરી દઈએ. તો હવે જોઈ લઈએ. સરસ ઉકળી ગયું છે. તો ડુંગળી મિક્સ કરી લઈએ બધી. લાસ્ટમાં કાજુ. તેલ છૂટું પડી જાય ત્યાં સુધી રહેવા દઈએ થોડી વાર. તો કાજુ બી મિક્સ કરી લીધા. તો શાક બની રેડી થઈ ગયું છે. તો હવે રોટલી બનાવવાની છે ગરમા ગરમ કાજુ અને ડુંગળીનું, આખી ડુંગળીનું શાક. કોથમીર મેં ઉમેરી લીધી છે. તો હવે રોટલી બનાવી દઉં. તો બનીને રેડી થઈ ગયું છે. હવે થોડામાં શાકને જમવાનું આપી દઈએ. રોટલી ઘીમાં લપટેલી. આજે અમારું આખી ડુંગળીનું શાક બન્યું છે.
तो जान के जोखम के डाल के हम खा लेते हैं। दोनों को टेस्ट कर लिया, तो मैं भी करती हूँ कैसा बना है। तो બે જણને તો બહુ મજા આવી ખાવાની, તો હું બી ટેસ્ટ કરું કેવું બન્યું છે। બહુ મસ્ત બની છે હો, ટેસ્ટ તમે બી કાંઈક બનાવી જોજો, બહુ મસ્ત બન્યું છે। તો બ્લોગમાં બની રહેજો ને વિડીયો જો તો લાઈક કોમેન્ટ શેર કરજો। તો વિડીયો બધા જોવે છે, લાઈક નથી કરતા તો લાઈક જરૂર કરજો, કમેન્ટ બી કરજો અને શેર બી કરજો।